હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ બેક અવર બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ ઓનલાઈન લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 8નો અભ્યાસ કમ્પ્લીટ કર્યો. હવે જોઈ લઈએ આપણે ચેપ્ટર 9, જેનું નામ છે પારખું. આ એક એકાંકી છે, હળવી એકાંકી કહી શકાય. એકાંકી એટલે એક અંકનું નાટક, અને જેના લેખક છે જયંતી દલાલ. તો સૌથી પહેલાં આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. તો જયંતી ગેલાભાઈ દલાલનું વતન અમદાવાદ હતું. તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા. જવનિકા, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો તેમના પ્રયોગશીલ એકાંકીના સંગ્રહો છે. રંગ તરણોતર 12 નાટકોનો સંગ્રહ છે. ઉત્તર જુજવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, આ ઘેર, પેલે ઘેર, અડખે પડખે, યુધિષ્ઠિર તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. ધીમુ અને વિભા તથા પાદરના તીરથ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. તેમણે જગવિખ્યાત નવલકથાઓનો ઉત્તમ અનુવાદ કર્યો છે. તો આ લેખક એક નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા છે. તો અહીંયા આ એકાંકી એક હળવી એકાંકી છે. એકાંકી એટલે એક અંકનું નાટક કહી શકાય. તો અહીંયા આ એકાંકીમાં રમૂજી પ્રસંગો રજૂ કરવામાં આવે છે. ડૉક્ટર પિયુષ દાંતના ડૉક્ટર છે, પણ બેકાર છે. તેમની પહેલાં મનમોહનદાસ સાથે મુલાકાત થાય છે, કે જેમને તે પોતાના થનાર સસરા માને છે. તે તેમની સમક્ષ ધંધાની મોટી મોટી વાતો કરે છે, બડાસ હાંકે છે. પરંતુ મનમોહનદાસ ઇન્કમટેક્સ ઓફિસર હોય છે, તેથી ડૉક્ટર પિયુષની મુશ્કેલી વધી જાય છે. અહીંયા તેમની બીજી મુલાકાત નરરત્ન મણિરાવ સાથે થાય છે, જે ખરેખર તેમના થનાર સસરા હોય છે, પણ તેઓ તેમને ઓળખી શકતા નથી. તે તેમની દીકરી માટે ડૉક્ટર પિયુષનું પારખું લેવા આવ્યા હોય છે, એટલે કે તેમની પરીક્ષા લેવા હોય છે, તેમને પરખવા આવ્યા હોય છે. પરંતુ ડૉક્ટર પિયુષ તેમની સાથે ઉદ્ધતાઈથી વર્તે છે, ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. આમ ગફલતના કારણે, કન્ફ્યુઝનના કારણે અહીંયા જે કન્ફ્યુઝન થાય છે એકબીજાને ઓળખવામાં, અહીંયા ડૉક્ટર જે ઓળખવામાં કન્ફ્યુઝન થાય છે ગફલતના કારણે, આ એકાંકીમાં એક રમૂજ ઊભી થાય છે, ખૂબ જ હાસ્ય ઊભું થાય છે એમ કહી શકાય. તો આ એકાંકીના દરેક પાત્રો જોઈ લઈએ અને આપણે પાઠને સમજી લઈએ. તો અહીંયા પાત્રો છે ડૉક્ટર પિયુષ, તેના મિત્ર છે અનિરુદ્ધ, મનમોહનદાસ અહીંયા ઇન્કમટેક્સ ઓફિસર છે, નરરત્ન મણિરાવ તેમના ડૉક્ટર પિયુષના થનાર સસરા, એટલે કે નીલુના જે પિયુષ સાથે લગ્ન થવાના હોય છે, નીલુ એના પિતાજી છે. અને ગમન, અહીંયા ગમન ડૉક્ટર પિયુષનો કમ્પાઉન્ડર છે. તો જોઈએ હવે આપણે આ એકાંકી. સ્થળ છે દવાખાનું, સમય સવારના 10 વાગ્યા છે. ડૉક્ટર અને અનિરુદ્ધ તેનો મિત્ર હોય છે, તેમના વચ્ચે કેટલાક સંવાદો ચાલી રહ્યા છે, આપણે વાતચીત થઈ રહી છે. તો જોઈ લઈએ. ડૉક્ટર કહે છે, હમણાં જ વિજિટેથી આવ્યો. અનિરુદ્ધ, હવે રાખને ભાઈ. અનિરુદ્ધ, શું છે? તને આમને આમ સે અધવચથી અટકાવી. પણ તમે શેનો કંઈ મરે છે? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તું સમજતો નથી. મારા સ્ટાફના દેખતા? ખડખડાટ હસતા. તારો સ્ટાફ? હા હા હા. તો અહીંયા ડૉક્ટર અનિરુદ્ધને કહે છે, અનિરુદ્ધ આવે છે એટલે ડૉક્ટર તરત જ કહે છે કે હમણાં જ વિજિટેથી આવ્યો. એટલે અનિરુદ્ધ શું કહે છે કે હવે રાખને ભાઈ, કે મને ખબર જ છે કે તું બેકાર બેઠો છે. તને તું ક્યાંય વિઝિટે નથી ગયો, કે કોઈ દર્દી અહીંયા આવ્યો નથી, એટલે કે મને ખબર જ છે કે તું બેકાર બેઠો છે. એટલે કે આવી મોટી મોટી વાતો કર્યા કે રાખને ભાઈ, એટલે કે રહેવા દે ને હવે. તો કહે છે અનિરુદ્ધ, શું છે? કહે છે કે તમે આમને આમ, એટલે કે તમે આમને આમ મારી મજાક ઉડાડો છો. એટલે શું કહે છે? અધવચથી અટકાવીને કહે છે, કંઈ આગળ બોલે એ પહેલાં કહે છે, શું કહે છે? પણ તમે શેનો કંઈ મરે છે? એટલે કે મને તમે શું કામ કરે છો? હું તો તારો મિત્ર છું. તો યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કહે છે કે તું સમજતો નથી. મારા સ્ટાફના દેખતા, એટલે કે છે મારો સ્ટાફ છે અહીંયા તેના દેખતા. એટલે અનિરુદ્ધ શું કરે છે? ખડખડાટ હસે છે. તારો સ્ટાફ? તો કહે છે ક્યાં છે તારો સ્ટાફ? અહીંયા તો કોઈ સ્ટાફ બાપ નથી. તો શું કરે છે? હા હા હા, ખડખડાટ હસે છે. આઈ મીન માય કમ્પાઉન્ડર. તો કહે છે કે મારો મતલબ છે કે મારો કમ્પાઉન્ડર. ત્યાં કમ્પાઉન્ડર હોય છે એમનું ગમન. તો શું કહે છે કે સ્ટાફ? તો કહે છે પેલો અનિરુદ્ધ તેની હસી ઉડાવે છે, તેનો મિત્ર છે, કે મને ખબર જ છે કે તું નવરો બેઠો છે અને અહીંયા કોઈ તારો સ્ટાફ નથી. અનિરુદ્ધ, સાથે પેલા નોકરને પણ ગણાવને, મહિને 8 આના પરખાવે છે કે બધું પીડે પાણે. તો કહે છે કે સાથે પેલો નોકર આવે છે એને પણ સ્ટાફમાં ગણી લે ને. એને મહિને 8 આના, એટલે કે કંઈ પગાર આપે છે કે બધું એમનેમ જ. આઈ ડોન્ટ નો હાઉ ટુ ટીચ યુ ટુ ટોક. તો શું કહે છે કે મને સમજાતું નથી કે તને વાત કરતાં કેવી રીતે શીખવું. પહેલાં જાતે શીખને. તો અનિરુદ્ધ કહે છે કે પહેલાં તું શીખને વાત કેવી રીતે કરવી. એટલે તારે કહેવું શું છે?
તો એટલે કહે છે કે હવે તું કહેવા શું માગે છે? તો શું કહે છે? હું એમ કહું છું કે આપ કશા જ કામ વિના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુસ્થિતિ મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી. એટલે કે તમે અહીંયા નવરા બેઠા છો એ વસ્તુની મને ખબર છે, એ વાકેફ કરવાની સભ્યતા તમારે શીખી લેવી જોઈએ કે હું અહીંયા નવરો જ બેઠો હતો. એટલે કે તમારે મારી આગળ બડાઈ મારવાની જરૂર નથી. વારું મોટા થોથામાં મોં ગાલે છે. તો કહે છે કે સારું. એમ કરી અને મોટી ચોપડી પુસ્તક હોય છે તો એ વાંચે છે. અનિરુદ્ધ કહે છે, જો ભાઈ એમ દેખાડે પંડિતાઈ મળતી હોત તો પેલો છગનો જોશીનો અવતાર ગણાત. તો કે જો ભાઈ આમ દેખાડવાથી આ પંડિતાઈ મળી જતી હોય, દેખાડો કરવાથી કે ખોટો દેખાવ કરવાથી, તો કહે છે કે પેલો છગનો પણ જોશીનો અવતાર ગણાત. ભાઈ હવે ટૂંકું બતાવીશ. અરે ભલા આદમી, ઉલટો ઉપકાર માને ને કે માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું. તો કહે છે કે અરે ભલા આદમી, ઉલટો એટલે કે એક બીજી બાજુ ઉપકાર માનને, તું સીધો ઉપકાર માનને કે હું તને માખ મારવાની ન હિંસાથી ઉગાડું છું. એટલે કે હું અહીંયા આવ્યો છું તો તું નવરો બેઠો હતો, તો કહે છે કે તારે માખ મારવી નહીં પડે. માખ મારવી એટલે શું થાય? એટલે કે બેકાર બેસી રહેવું. તો કહે છે બેકાર બેસી રહેવાની હિંસાથી તને હું બચાવું છું. એટલે તું અહીં લડવા જ આવ્યો છે? એટલે કહે છે કે તું અહીંયા લડવા આવ્યો છે? તો અનિરુદ્ધ શું કહે છે? અરે ભાઈ, લડે ક્યાં પાલવી? જો આપણે બે લડીએ તો ચોક્કસ જ તું મને તમાચો મારે. મારો આ હાલ તો દાંત પડી જાય, મારે નવો નખાવો પડે, તારે મફત નાખી દેવો પડે. તું કમાતો હોય તો ઠીક, પણ અહીંયા શું કહે છે અનિરુદ્ધ કે ભાઈ જો લડવે પાલવે એમ નથી. એટલે કે લડાઈ કરવાનું થાય એવું નથી. જો આપણે બે લડીએ તો ચોક્કસ તું મને તમાચો મારે, અને જો તમાચો મારે તો મારો દાંત એક હલી રહ્યો છે તો એ પડી જાય, અને હું અહીંયા બેઠો છું એટલે તારે મને નવો દાંત નાખી આપવો પડે, અને એ તારે મફત જ નાખવો પડે. તો કહે છે કે તું કમાતો બમાતો નથી, મને ખબર છે કે તું બેકાર બેઠો છે, તો પણ ડૉક્ટર હંબગ, એ હંબગ તંબગમાં હું કાંઈ ના જાણું. કંટાળી ને ત્યારે આપ જાણો છો છું? અરે હા યાર, બરાબર યાદ આવ્યું. ડૉક્ટર દોસ્ત, ભાઈ હવે તો તું નામ પાડે તો ઉપકાર. તો શું કહે છે કે હંબગ, તો કહે છે હંબગ તંબગમાં હું કંઈ જાણતો નથી. એટલે કહે છે કે તમે તું જાણો છો છું? તો શું કહે છે? અરે હાર, બરાબર કંઈક યાદ આવ્યું ડૉક્ટર દોસ્ત. તો કહે છે કે ભાઈ હવે તો નામ પાડો તો ઉપકાર. એટલે કે નામથી બોલાવો તો ઉપકાર. પણ અલ્યા પિયુષ, ડૉક્ટર કહે છે નોનસેન્સ ડૉક્ટર પિયુષ રાયજી કહો. શું કહે છે કે નોનસેન્સ ડૉક્ટર પિયુષ રાયજી કહો. પિયુષ નહીં પણ શું કહેવાનું કહે છે? પિયુષ રાયજી. એ તો પાટિયા ઉપર લખવાનું, બોલવાનું નહીં. પણ ડૉક્ટર કહે છે તો પાટિયા ઉપર લખવાનું હોય પિયુષ રાયજી, બોલવાનું થોડું હોય? હું તો તારો મિત્ર છું, તો પાટિયા ઉપર લખ્યું છે. ખીજાઈને થોડો ખીજાઈ જાય છે અને શું કહે છે શું તે કહે ને. તો કહે છે શું છે તે કહે ને પહેલાં. એ જ ખીજાતો હોય તો રહે ને તું તારે ત્યાં. આ ચાલ્યો હું તો, પછી કાંઈ થાય તો દોગામી ના દેતો. વારું રિવોલ્વિંગ ચેરમાં પડખું ફેરવે છે. સારું, ઊભો થાય છે. આવજે. શું કામ? અપમાન સેવા? ઉલટું તમારા ભલા માટે આવીએ ત્યારે તમે જરા સભ્યતાથી બોલતા હો તો અહીંયા અનિરુદ્ધ કહી રહ્યો છે, ખીજાઈ જાય છે અહીંયા ડૉક્ટર. એટલે અનિરુદ્ધ કહે છે કે ખીજાતા હોય તો તમે તમારી જગ્યાએ રહો, એટલે કે તમે જ્યાં છો તેમ જ રહો, હું તો અહીંયાથી જાઉં છું, અને પછી કંઈ થાય તો મને દોગામી ના દેતા, એટલે કે મારા ઉપર આરોપ ના મૂકતા. દોગામી દેવી એટલે શું થાય? આરોપ મૂકવું. તો કહે છે ભલે. તો ડૉક્ટર કહે છે જા તું તાર. એ રિવોલ્વિંગ જે ચેર હોય ડૉક્ટરની એમાં પડખું ફેરવે છે, અને અનિરુદ્ધ સારું કહીને ત્યાંથી ઊભો થઈને જાય છે. ડૉક્ટર કહે છે આવજે. પણ છેલ્લે કહે છે શું કામ અપમાન સેવા? ઉલટું તમારા ભલા માટે, એટલે કે તમારું ભલું કરવા આવ્યો છું, તમને કંઈક જણાવવા આવ્યો છું. તો કહે છે શું કામ આવું? અપમાન સેવા થોડો આવું. તો અહીંયા કહે છે કે જરા સભ્યતાથી બોલતા હો તો. તો પછી એ ડૉક્ટર કહે છે કે તું સારી રીતે વાત કરતો હોય સભ્યતાથી તો. સભ્યતા? પણ હું શું કહેતો હતો? માથું ખંજવાળતા. હા, બરાબર યાદ આવ્યું. ડૉક્ટરની પીઠ થાબડી. શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન્સ. અહીંયા અનિરુદ્ધ કહે છે સભ્યતા. ઊભો થઈને જવા થાય છે, પછી માથું ખંજવાળતા કહે છે કે પણ હું શું કહેતો હતો? હા, કહે છે બરાબર યાદ આવ્યું. એની પીઠ થાબડી અને કહે છે શું કહે છે કે શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. મલકાતા થોડું હસતા શું કહે છે? બહુ મોડા થયા, એટલે કે બહુ મોડા. અનિરુદ્ધ, ડૉક્ટર દોસ્ત, બેટર લેટ ધેન નેવર. પણ ધીરજના ફર મીઠા છે એ વાત તે સાબિત કરી હો. નીલુ જેવી છોકરી આખી નાતમાં તને ન મળત. હા હા હા. તો શું કહે છે કે ભલે ધીરજના ફર મીઠા છે, તો કહે છે કે વાત તે સાબિત કરી. ધીરજના ફળ મીઠા એટલે શું થાય? ધીરજ રાખવાથી સારું પરિણામ મળે એવો અર્થ થાય છે. તો અહીંયા કહે છે કે ડૉક્ટર દોસ્ત,
કે નીલુ જેવી છોકરી તને મળી, આખી નાતમાં તને મળે નહીં. તો કે છોકરી મળી તો એટલે તેને અભિનંદન આપે છે અને હસે છે. ડૉક્ટર સંતોષના હાસ્યથી થોડું સંતોષ રાખી અને હસે છે. ધીમે રહીને શું કહે છે, જોજે કાંઈ હૃદય ઉભરાઈ ના જાય. પણ ડૉક્ટર, તમારી પરીક્ષા હવે છે એ ખબર છે? ના, કેમ વારું? તમારા સસરા તમને જોવા પરખવા આવ્યા છે. મારા સસરા? એ જીવે છે? ત્યારે જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે. તે અહીં આવ્યા છે? તો અહીંયા અનિરુદ્ધ કહે છે ડૉક્ટરને કે હવે તમારી ખરી પરીક્ષા છે. એટલે કહે છે કે કેમ? તો કહે છે કે તમારા સસરા તમને જોવા પરખવા આવ્યા છે, એટલે કે જોવા, તમારી પરીક્ષા લેવા, તમારી કસોટી કરવા આવ્યા છે. તો કહે છે કે મારા સસરા હજી જીવે છે? તો કહે છે હા, જુવાન જેવા, એટલે કે જુવાન જો જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર લગ્ન કરી શકે. ફેરા ફરવા એટલે શું થાય? લગ્ન કરવા. તો કે બીજી વાર લગ્ન કરે એવી ઉમેદવારી ધરાવે છે. તો કહે છે એવા યુવાન જેવા લાગે છે. તો કહે છે કે તે અહીં આવ્યા છે? અનિરુદ્ધ કહે છે હા, આજે સવારે જ મહેલમાં આવ્યા અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે. પણ કાંઈ કહ્યા કહેરાવ્યા વિના? તો કહે છે કે હા, સવારે જ અહીંયા મહેલમાં આવ્યા છે અને હમણાં જ આ બાજુ આવતા જ હશે. આ પગલાં થતાં જ, એટલે કે હમણાં આ બાજુ આવતા જ હશે. ગેલો રે ગેલો, એમને તો કશી જ તૈયારી વિના જોવો હશે. તો કહે છે કે ગેલો રે ગેલો, એમને તો તને કશી જ તૈયારી વિના જોવો હશે. તો કહે છે કે કંઈ કવડાયા વિના, કશું કયા વગર જ આવી ગયા. તો કહે છે કે તું તો બહુ ગેલો થયો. તારે તો કે તને કશી તૈયારી વગર એમને જોવો હશે. તને પરખવા આવે છે, તારી પરીક્ષા લેવા આવે છે. ડેટ ઇઝ સ્ટ્રેન્જ. તો કહે છે આ તો વિચિત્ર છે, તારા વિવાહ જેટલું નહીં. અહીંયા પણ હસી ઉડાડે છે અનિરુદ્ધ એની. પણ અનિરુદ્ધ, મારે શું કરવું? હું તો એમને ઓળખતો પણ નથી. તો કહે છે અનિરુદ્ધ, હવે હું શું કરીશ? હું એમને ઓળખતો નથી. શ્યોરલી ધીસ ઇઝ સ્ટ્રેન્જ. ડૉક્ટર દીઠે પણ નહીં. તો કહે છે કે ખરેખર? તો કે આ તો ખરેખર વિચિત્ર છે. તો કહે છે ડૉક્ટર દીઠે પણ નહીં, ડૉક્ટર દેખાવે પણ નહીં. અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં. તો કહે છે અરે ભલા આદમી, અત્યાર સુધી દેખાવે તો શું, પણ નામે પણ હું એમને ઓળખતો નથી. તો તારે સંભાળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાનું. ત્યારે તો કમબખતી. તો શું કહે છે કે તો તારે સંભાળવું પડશે, કારણ કે માણસ કેવો છે, જરા વહેમીલો છે અને વળી પાછા જૂના જમાનાના. તો અહીંયા ડૉક્ટર શું કહે છે, ત્યારે તો કમબખતી. તો કહે છે હવે તો ભારે થઈ. અનિરુદ્ધ પૂરી અને દવાખાનું બતાવી આ બધાના ભપકામાં ન અંજાય ને તો શું? તો કહે છે આ બધો ભપકામાં અંજાશે નહીં. જો આ દવાખાનું જોઈને એના ભપકાથી અંજાઈ જશે તો બરાબર, પણ જો નહીં અંજાય તો શું? તો કે તો શું થશે? ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે, એટલે કે આંગળીથી ગોળકાર કરી અને બતાવે છે. શું વિવાહ ફોક? એટલે શું કહે છે કે શું એમાં શું થવાનું? વિવાહ લગ્ન ફોક, એટલે કે લગ્ન થશે નહીં. તો અહીંયા કહે છે કે તારા લગ્ન બંધ રહેશે. પણ મારે કરવું શું? તું ઓળખે છે? તો પણ કહે છે હવે મારે કરવું શું તેમને ઓળખે છે? હા, દીઠે અને નામે બંને રીતે. તો કહે છે હા, મેં એમને જોયા પણ છે અને દેખાવે અને નામ બંને રીતે હું તેમને ઓળખું છું. નામથી અને દેખાવથી ઓળખું છું. એ કેવા છે? તો કહે છે કેવા દેખાય છે? ઠંડે કલેજે, શાંતિથી કહે છે માણસ જેવા માણસ. તો કહે છે માણસ કેવા દેખાય? એવા માણસ જેવા માણસ દેખાય છે વળી. અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી. કહે છે અરે મારા મિત્ર, મને મદદ કર. મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. તો કહે છે ના ભાઈ, મારે તો થોડી સભ્યતા શીખવા જવું પડશે. હમણાં તો મોટી મોટી વાતો કરતો હતો, મને કહેતો હતો. ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફેટલ જોક? તો કહે છે અરે અનિરુદ્ધ, આવી ચોક નહીં માર, મને ખરેખર મારે તારી હેલ્પની જરૂર છે. શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું. ગોખતો હોય એમ. ડૉક્ટર પિયુષ રાયજી. એટલે કે છે શું થાય ભાઈ, હજી તો હમણાં તે મને કહ્યું કે તારે બોલતા શીખવું પડશે. તને બોલતા કેવી રીતે શીખવાડું મને સમજાતું નથી. એટલે કહે છે કે જાણે ગોખતો હોય મનમાં કહે છે ડૉક્ટર પિયુષ રાયજી, મારે તો તમને કહેવાનું છે, બોલતા શીખવાનું છે ડૉક્ટર પિયુષ રાયજી. આ રીતે એની મજાક ઉડાડે છે, હસી ઉડાડે છે. ડૉક્ટર કહે છે મોટાભાઈ, હવે માફી માગું છું. થયું પત્યું, હવે મને જરા કહેને એ દેખાવે કેવા છે? તો કહે છે હવે ભાઈ હું તારી માફી માગું છું, તું મારો મોટો ભાઈ, હવે તું માફી માગું છું તારી. કહે છે હવે બસ કર, હવે મને જરા કહેને કે કેવા દેખાય છે? જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જુદું જ છે. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીની ધોટલી,
જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા. તો કહે છે કે જો ભાઈ, તારા સસરાનું વ્યક્તિત્વ કંઈક અલગ જ છે, જુદું જ છે બધા કરતાં. ઘરમાં કહે છે 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતલી પહેરે છે, ધોતલી એટલે ધોતી પહેરે છે. અને જુવાનીના પહેલવાનનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન એટલે કે તેમનો દેખાવ કેવો છે, જુવાનીના પહેલવાન જેવો. અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા, શિખા એટલે ચોટલી, એટલે કહે છે કે ભગવાન ચાણક્યને ચોટલી હતી એવી ચોટલી છે. ડૉક્ટર કહે છે અને બાર, અને કહે છે બાર કેવા, બહાર જાય ત્યારે. તો અનિરુદ્ધ શું કહે છે, બાર જો ભાઈ, બારમાં પણ ભેદ છે. જો એ શાક લેવા જતા હોય તો અહીંયા ચીડાય નહીં, ડૉક્ટર ચીડાઈ જાય છે, શાક લેવાની વાત કરે છે. શાક વાગડે શું કહે છે, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે. એટલે કહે છે કે બહાર શાક લેવા જવાની વાત નથી કરતો, બહાર બીજે ક્યાંક જાય તો. એટલે કહે છે કે મારું દવાખાનું ક્યાં શાક બજાર છે. ના રે ના, હોય કંઈ અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની છે. તો અહીંયા પણ મજાક કરે છે અનિરુદ્ધ. કહે છે કે ના ભાઈ ના, શાક માર્કેટમાં તો કેવી ભીડ અને કેવો શોરબકોર હોય, તારા દવાખાનામાં તો કેવી શાંતિ છે, કોઈ જોવા જ નથી મળતું દર્દી. એટલે શું કહે છે કે અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની. ડૉક્ટર ગળી જતા, એટલે કે તેને ગુસ્સો તો આવે છે પણ શું કરે છે, શાંત થતા. પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે, એટલે કે હવે કેને કોઈને મળવા જતા હોય ત્યારે કેવા કપડાં પહેરે છે, કેવા લાગે છે. લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં. કે છે લાંબો કાળો કોટ પહેરે છે, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી પહેરે છે. જૂના દોસ્ત નવા લિબાસમાં, એટલે કે નવો પહેરવેશ પહેરે છે. અનિરુદ્ધ, પ્યારા દોસ્ત મને કહે ને, એ આવે ત્યારે મારે શું કરવું. હવે ડૉક્ટર અહીંયા અનિરુદ્ધને કહે છે કે હવે મારા મિત્ર મને કહે ને કે એ આવશે ત્યારે હું શું કરીશ. અરે ભાઈ, એ તને શીખવાડવાનું હોય. હમણાં મારી આગળ જ નાટક ભજવતો હતો ને, આંગળીના વેટે ગણાવતા વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન, આર્ટિકલ્સ, લેક્ચર, રિસર્ચ. તો કહે છે કે અરે ભાઈ, હમણાં તો તું મને શીખવાડતો હતો, મારે તને થોડું શીખવાડવાનું હોય. હમણાં જ મારી આગળ નાટક ભજવતો હતો ને આંગળીના વેટે ગણતો હતો વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન, આર્ટિકલ્સ, લેક્ચર, રિસર્ચ, ઇન્વેન્શન, પ્રિસ્ક્રિપ્શન, પેન્ટ, પાવડર એન્ડ ટેસ્ટ ટ્યુબ. આ બધું મારી આગળ મોટી મોટી બડાઈ હમણાં તો મારતો હતો, એવું અહીંયા અનિરુદ્ધ કહે છે. ડૉક્ટર, પણ તું હોય તો ફેર પડે. એટલે શું કહે છે કે પણ તું અહીંયા હોય મારી સાથે તો ફેર પડે. અનિરુદ્ધ, શું ફેર પડવાનો હતો, જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલવાનો છે. તો કહે છે કે ભાઈ જમાઈ બદલાય છે એમાં શું ફરક પડવાનો છે, જમાઈ બદલાય પણ કંઈ સસરો ઓછો બદલવાનો છે. એટલે કે દીકરીનો બાપ થોડો બદલાઈ જવાનો છે, તો એના એ જ રહેવાનો છે, જમાઈ બદલી શકાય. રાસ્કલ, તો શું કહે છે અહીંયા, રાસ્કલ એટલે બદમાશ. અનિરુદ્ધ, કેમ પાછો સભ્ય બની ગયો, અને પાછો કે હવે તું જ બોલવા લાગ્યો, હમણાં તો મને શીખવતું તું બોલતા શીખવાનું. લે ભાઈ, મારે શું, માથે પડી ભોગવ. સીટી વગાડતો જાય છે, અહીંયા ખીજાઈ જાય છે અનિરુદ્ધ. એટલે કહે છે કે લે ભાઈ, હવે તું પાછો સભ્ય બની ગયો, મારે શું, તારા માથે પડ્યું છે, તું ભોગવ. સીટી વગાડતો વગાડતો ત્યાંથી ચાલ્યો જાય છે. ડૉક્ટર રિવોલ્વિંગ ચેરમાં ઘૂમતા, એટલે કે ખુરશીમાં ફરે છે. લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ ગોખે છે. એટલે કે આ બધું મનમાં બબડ્યા કરે છે. ટેબલ પરનો કોલ બેલ દબાવે છે અને કાશ્મીરી ટોપી ગમનલાલ. ડૉક્ટર ગમનલાલ, લાંબો કાળો કોટ. ગમનલાલ કમ્પાઉન્ડર આવે છે. એક બાજુ આ બધું બબડ્યા કરે છે અને ટેબલ પર કોલ બેલ દબાવીને ગમનલાલને બોલાવે છે કે છે ગમનલાલ કમ્પાઉન્ડર છે તે આવે છે. શું સાહેબ, 4 પાટલીનું ધોતિયું, જી સાહેબ. કાશ્મીરી ટોપી, પણ સાહેબ એ તો બબડ્યા જ કરે છે. અહીંયા ગમનલાલ આવ્યા છે, તેને ખબર નથી, એના મનમાં બધું બબડ્યા જ કરે છે. જે અનિરુદ્ધે વર્ણવ્યું એની સામે કે તેના સસરા કેવા કપડાં પહેરે છે, એ કપડાનું તે વનમાં મોઢે તૈયાર કરે છે કે આવું બધું પહેરીને આવશે. ડૉક્ટર, પગમાં શું, ભૂલી ગયો, સાવ ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો. આ બધું બબડતા પાછું એને યાદ આવે છે કે પણ પગમાં શું પહેરે છે તો પૂછવાનું જ ભૂલી ગયો, સાવ ભૂલી ગયો. ટેબલને અડકી ઊભું રહે છે ગમન. અહીંયા ટેબલને અડકીને ઊભું રહે છે. મને કેમ બોલાવ્યો સાહેબ. પછી કહે છે કે મને કેમ સાહેબ બોલાવ્યો. ડૉક્ટર, ઓહ, તમે આવી ગયા. ગમનલાલ, જુઓ, પેલા જૂના કેસીસની ફાઇલ્સ છે તે મારા ટેબલ પર મૂકો. પેલું લિટરેચર છે તેની ધૂળ ઉડાડી તૈયાર રાખો. પેલા ચાર્ટ્સ ખંખેરી નાખો. બધું એકદમ ઓર્ડરમાં. લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું અને 4 પાટલીની ટોપી. હવે અહીંયા ડૉક્ટર ગમનને ઓર્ડર આપતા કહે છે કમ્પાઉન્ડરને કે પેલું કેસની ફાઇલ્સો બધી અહીંયા મૂકી દો જૂની, અને ટેબલ પર મૂકો અને બધું સાફ કરી દો. પેલું લિટરેચર છે તેને ધૂળ ઉડાડી દો. પેલા ચાર્ટ્સ ખંખેરી નાખો. બધું એકદમ સરસ. અને પાછા બબડવા માંડે છે. લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું અને 4 પાટલીની ટોપી. બીજું કાંઈ સાહેબ. લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી.
પાછું એના એ બબડ્યા કરે છે. અહીંયા ગમન પૂછે છે, સાહેબ આ શું બોલો છો? ભૂલ્યો કાશ્મીરી કોટ. તો અહીંયા ગમન કહે છે કે સાહેબ આ શું બબડ્યા કરો છો? પણ છતાંય તો એમની ધૂનમાં બબડ્યા જ કરે છે. ભૂલ્યો કાશ્મીરી કોટ. એટલે ગમન જતાં કહે છે, શું કહે છે? હાય બેકારી. તો કહે છે કેવી મજબૂરી છે બેકારી. તો કહે છે સાહેબ બેકાર બેઠા નવરા બેઠા ગાંડા થઈ ગયા હોય એમ કરે છે, બબડ્યા કરે છે. ડૉક્ટર, મારી પણ ભૂલ થઈ. છબી જ મંગાવી લીધી હોત તો કેટલું સારું થાત, કેટલી ઉપાધિમાંથી ઉગરી જાત. મનમોહનદાસ દાખલ થાય છે. હવે ડૉક્ટર અહીંયા કહે છે કે મારી પણ ભૂલ થઈ ગઈ. જો ફોટો જ મંગાવી લીધો હોત, છબી એટલે ફોટો, તો કહે છે ફોટો જ મંગાવી લીધો હોત તો કેટલું સારું થાત અને કેટલી ઉપાધિમાંથી ઉગરી જાત. તો કે આ મુશ્કેલીમાંથી ઉગરી જાત એટલે કે નીકળી જાત. તો કે મુશ્કેલી ઊભી થાત નહીં. મનમોહનદાસ દાખલ થાય છે. હવે અહીંયા મનમોહનદાસ આવે છે, દવાખાનામાં દાખલ થાય છે. આ રીતે અહીંયા ડૉક્ટર પોતાના થનાર સસરા આવવાના છે એટલે બધી તૈયારી શરૂ કરી દે છે અને પોતાનું દવાખાનું ધમધોકાટ ચાલે છે એવો ખોટો દેખાડો કરવાની તે શરૂઆત કરી દે છે. અને અહીંયા હવે મનમોહનદાસ દાખલ થાય છે અને અહીંયા હવે ડૉક્ટર તેમને તેમના સસરા માની અને તેમની સમક્ષ ધંધાની એવી બડાસ હાંકે છે. પણ મનમોહનદાસ અહીંયા સરચાર્જ કલેક્ટર હતા એટલે કે ઇન્કમટેક્સ ઓફિસર હતા. હવે તેમની મુશ્કેલી કેવી વધે છે તે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, પાઠ જોઈ લઈશું આપણે આગળનો. તો તમને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.